તો મિત્રો સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ પણ ભારત હારી ગયું છે અને હારનો જિમ્મેદાર કોણ એ જ ખબર પડતી નથી. કોચને ગણવો, બેટ્સમેનને ગણવા કે પછી બોલરને ગણવા, એક પણ ભારતીય બેટ્સમેન જિમ્મેદારી લઈને નથી રમ્યો. સાઈ સુદર્શન જેને પહેલી ઇનિંગમાં ભૂલ કરી હતી એ આ ઇનિંગમાં સુધારી. એ 100 કરતાં વધુ દડા રમ્યો છે એટલે સાઈને તો કોઈ કહેવાનું આવતું જ નથી. રવિન્દ્ર જાડેજાએ 53-54 રન બનાવ્યા છે, એને પણ કોઈ કહેવાનું આવતું નથી. હા, જાડેજાનું આઉટ થવાનું આપણને ના ગમ્યું. એને કેશવ મહારાજની ઓવરમાં પહેલા દડે જ મારવાની કોશિશ કરી. 1-2 બોલ ડિફેન્ડ કર્યા હોત તો સારું હતું, પણ એને બી ખબર હતી કે હવે અહીંયાથી આગળ જાય એમ નથી. જેટલા રન ખેંચાય એટલા ખેંચી નાખો, કારણ કે પાછળ મોહમ્મદ સિરાજ અને બુમરાહ જ હતા. અને સાઉથ આફ્રિકાની ફિલ્ડિંગની વાત કરો, પહેલી ઇનિંગમાં માકરામે કેચ પકડ્યો તો જુઓ, અને આજે સિરાજનો લંબુએ કેચ પકડ્યો, એક હાથે છે બાઉન્ડ્રી જઈને. અને ટેમ્બાનો રેકોર્ડ બરકરાર છે. આ 12મી ટેસ્ટ હતી જેમાંથી 11 જીત્યો છે અને 1 ડ્રો થઈ છે. ટેમ્બા હારવાનું નોમ જ લેતો નથી. જે આવે એને ઉડાડીને પડતા કરે છે, જે આવે એને ઉડાડી નાખી જ દે છે. અને ટેમ્બાનો સાથ પણ એની ટીમ બહુ મજબૂત રીતે આપી રહી છે. અને આપણી ટીમની વાત કરીએ તો કોણ શેના માટે રમે છે એ જ ખબર પડતી નથી. ના ટીમ માટે રમે છે કે ના પોતાના માટે રમે છે. અને ગૌતમ ગંભીર આવીને કહીને જતા રહ્યા, ટીમને ટાઈમ આપો. શાનો હારવાનો ટાઈમ આપે? આ ઇન્ડિયાની ટીમ છે, પાકિસ્તાનની ટીમ નથી. ગૌતમ ગંભીર કહે છે પહેલાંય વ્હાઇટ વોઇસ થયા છે ને અત્યારે વ્હાઇટ વોઇસ થયા, પણ ખેલાડીઓને ટાઈમ આપો. શાનો ટાઈમ આપે? ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓ જિમ્મેદારી લે છે. પહેલાં તું લે ને જિમ્મેદારી, ભાઈ તું લે ને. તું કોચ તરીકે આવ્યો તોની ટીમ ઇન્ડિયાની તો જવા દે. શું કહેવું મારે, ટીમ શીખી રહી છે. KL રાહુલ હમણાં આવ્યો છે, પમદી જ આવ્યો છે. રવિન્દ્ર જાડેજા કાલ આવ્યો છે. યશસ્વી જયસ્વાલે હમણાં આજ બપોરે જ તમારા ભેગો જોઈન્ટ થયો છે. મોહમ્મદ સિરાજ, બુમરાહ, એમને તો 2-2 દડા જ નાખ્યા, તાણે જ ભેગા થયા છે. પોતાનું પદ બચાવવા માટે થઈને જેવા કાંડ કરે છે. અરે જ્યારથી ગૌતમ ગંભીર કોચ બન્યો ટેસ્ટમાં 3થી હારી ટીમો અમે આપણી હાલત આવી જ રહી છે. જો ગૌતમ ગંભીરમાં ઇજ્જત નામની ચીજ હોય ને તો એને રાજી ખુશીથી કોચ પદ છોડી અને જતું રહેવાય, જેનાથી એનું સન્માન જળવી રહે. બાકી અત્યારે તો ટીમ ઇન્ડિયાની લંકા લગાડી દીધી છે ગૌતમ ગંભીરે. આ જુરેલ અને નીતિશ રેડ્ડી, આ 2 લોકોને એવી ખબર જ પડતી નથી કે તમને મોકો મળ્યો છે એનો ફાયદો ઉઠાવો. ના, એ બેને તો એવું લાગે છે જેમ કે 10 વર્ષના કરાર કરી નાખ્યા હોય ને કે તમે રમો કે ના રમો, તમને 10 વર્ષ માટે ટીમ ઇન્ડિયામાં રાખવામાં આવશે ને આવશે. ભાઈ વિરાટ કોહલીને રોહિત શર્માને નથી રાખ્યા તો તમને શું રાખશે? હવે જો ટીમ ઇન્ડિયાને કોઈ પણ ટેસ્ટ મેચ જીતવી હોય ને તો જૂની ટીમ પાસે ભેગી કરવી પડે. હા, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઉમેશ યાદવ, મોહમ્મદ સ્વામી અને ભુવનેશ્વર કુમાર, આ બધાને પાછા લાવવાના હોય તો ઇન્ડિયા ટીમ મેચ જીતશે. કારણ કે અત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ કઈ ધૂનમાં છે એ જ ખબર પડતી નહીં. અને રાહુલ, જયસ્વાલ, પંત, જુરેલ, નીતિશ રેડ્ડી, આમના કરતો તો કુલદીપ યાદવ હારો. પહેલી ઇનિંગમાં 134 બોલ રમ્યો અને બીજી ઇનિંગમાં 38 બોલ. કુલદીપ યાદવને પોતાની વિકેટનું મહત્ત્વ છે, પણ આ બેટ્સમેનોને એમની વિકેટની કોઈ વેલ્યુ જ નથી. જેમ આવે એમ આઉટ થઈને જતા રહેશે. આ હારનો જિમ્મેદાર કોણ? મિત્રો તમે કમેન્ટ કરી અને જણાવજો.